કેટલા મકાનોને નોટિસ મળી છે? 2025 મકાનોને નોટિસ મળી છે. આ નો ચાલે. કેવી હાલત થશે જો મકાન પાડવામાં આવશે તો? કેવી હાલત થશે? કેવી હાલત થશે? બધા ચોકના રોવે એવી. રિયલ એસ્ટેટના મોટા મોટા માફિયાઓ બિલ્ડરોના દબાણો છે એ દૂર ભાજપ નથી કરવા માંગતું. રાજકોટ શહેરમાં મોટી સંખ્યામાં 35,000 લોકોને અહીંનું કલેક્ટર તંત્ર અહીંની સરકાર તોડવા તૈયાર થઈ છે. એની વિરુદ્ધમાં આજે હજારો લોકો સડક પર ઉતર્યા છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલેશનની નોટિસ ફાળવવામાં આવી છે, 1200 કરતા પણ વધુ મકાનોને ડિમોલેશનની નોટિસ ફાળવવામાં આવી છે. એ ડિમોલેશનની વિરોધમાં છે તે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે જંગલેશ્વર વિસ્તારની છે ને જેને નોટિસ છે તે ફાળવવામાં આવી છે. તે લોકો હાલ અત્યારે પગપાળા ચાલીને રેલીમાં છે તે નીકળ્યા છે. લોકો નારેબાજી કરી રહ્યા છે. રાજકોટના શહેરના કોંગ્રેસના નેતાઓ સહિત ગુજરાત પ્રદેશના નેતાઓ છે તે આ પદયાત્રાની અંદર જોડાયા છે. શું કહેશો, કેટલા મકાનોને નોટિસ મળી છે? 2025 મકાનોને નોટિસ મળી છે. આ નો ચાલે. આ અડધાવને મળી છે, અડધાવને નથી મળી. એવી રીતે કેવી હાલત થશે જો મકાન પાડવામાં આવશે તો? કેવી હાલત થશે? કેવી હાલત થશે? બધા ચોકના રોવે એવી. કેટલા વ્યક્તિ તમારા ઘરમાં રહે છે? અમે છે ઘણા છે, અમે 10 જણા છે. શું માંગ છે તમારી સરકાર પાસે? અમને અમારા મકાન નો પાડે. જી, ચોક્કસથી જે રીતના મહિલાઓ જે કહી રહ્યા છે, પાછળના દ્રશ્યો પણ દેખાડીશ કે પાછળ ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ છે તે રેલીની અંદર જોડાયા છે. સાથોસાથ જે રીતના પુરુષો પણ જોડાયા છે. કહીએ કે 2000 કરતા પણ વધુ લોકો છે તે શહેરના કોઠારિયા રોડ ઉપર નીકળ્યા છે ને પોતાના મકાનના જે ડિમોલેશનની નોટિસ મળી છે તે ડિમોલેશન ન કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે. લોકો નારેબાજી કરી રહ્યા છે ને નારેબાજી વચ્ચે જે રીતના ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, કેમ કે ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોની આ રેલીનું આયોજન છે જે કરવામાં આવ્યું છે. મહિલાઓ હાલ અત્યારે જે રીતના અહીંયાથી નીકળતા પણ જોવા મળી રહ્યા છે ને હજુ પણ જે રીતના નોટિસ છે તે આપવામાં આવી તેને ડિમોલેશનને લઈને ઘણો સમય છે, પરંતુ એ પહેલા જ છે કોંગ્રેસની જે સભા યોજવામાં આવી હતી ને એ સભા બાદ મહારેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે ને આ રેલી સોરઠિયાવાડી સર્કલ સુધી છે તે જવાની છે ને કોંગ્રેસના અનેક નેતાઓ આ રેલીની અંદર હાજર રહ્યા છે. જે જંગલેશ્વરના ડિમોલેશન વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, આમાં કોંગ્રેસના જે નેતાઓ જોડાયા છે ત્યારે જિગ્નેશ મેવાણી પર રાજકોટ પહોંચ્યા છે. તેમની સાથે વાત કરીશું. જિગ્નેશભાઈ, જે આ રેલીનું આયોજન છે ડિમોલેશન કરવાના છે ઘણા લોકો, અમે અગાઉ વાત કરી એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓના ગેરકાયદેસર દબાણો છે, રિયલ એસ્ટેટના મોટા મોટા માફિયાઓ બિલ્ડરોના દબાણો છે, પૂંજીપતિ ઉદ્યોગપતિઓના જે દબાણો છે એ દૂર ભાજપ નથી કરવા માંગતું. જે ગરીબ સામાન્ય નાગરિકોએ પોતાના જીવનની કાળી મજૂરીની એક પાઈ જોડીને જે મકાન બાંધ્યું છે એ મકાન રાજકોટ શહેરમાં મોટી સંખ્યામાં 35,000 લોકોને અહીંનું કલેક્ટર તંત્ર અહીંની સરકાર તોડવા તૈયાર થઈ છે. એની વિરુદ્ધમાં આજે હજારો લોકો સડક પર ઉતર્યા છે. અમારી એક જ માગણી છે, આ માણસોને અહીંથી દૂર કરવામાં આવે નહીં અને 1% કેસમાં પણ દૂર કરવાની ફરજ પડે તો વૈકલ્પિક વ્યવસ્થા સિવાય કોઈને દૂર કરવામાં ન આવે એટલી અમારી માંગણી સ્વીકારાય તો જિગ્નેશ મેવાણી આપ અને આ કોંગ્રેસ ક્યાં પગલા લડીશું. કોંગ્રેસની આગેવાની વાતું એટલું મોટું જે રેલી છે તે યોજવામાં આવી છે. રેલી કરવા માટે રાજકોટ શહેરના નાગરિકો મજબૂર બન્યા છે. ભારતીય જનતા પાર્ટીના ચહીતા બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, રિયલ એસ્ટેટના માફિયાઓ આમણે જે દબાણો કર્યા, ગેરકાયદેસર ઇમારતો બિલ્ડિંગો ઊભી કરી, એ મકાનો ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી તોડવા માંગતી. માલે તુજાર લોકોના દબાણ નથી તોડવા, પણ જે ગરીબ કમજોર માણસો તે પોતાના જીવનની પાઈ જોડીને એક આશિયાનું બનાવ્યું હોય, એક સાદું કાચું પગું ઘર બનાવ્યું હોય, એની પર દાદાનું બુલડોઝર ફરે, ઉદ્યોગપતિના ત્યાં બુલડોઝર ન જાય, માફિયાઓના ઘરે ન જાય, આવું રાજકોટ, આવું ગુજરાત મંજૂર ન હોવું જોઈએ. એટલે આ હજાર લોકો સડક પર ઉતર્યા છે. એક જ નારો છે, હર જોર જુલમ की टक्कर पे संघर्ष हमारा नारा है. આ ઘરો તોડવા નહીં દઈએ. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જ્યાં જવું પડશે ત્યાં જઈશું, પણ બધા સાથે મળીને લડીશું. દાદાને એટલું કહેવા માંગી છે, તાકાત હોય દાદા તમારામાં તો બુલડોઝર ગરીબના ઝૂંપડા સુધી નહીં, રિયલ એસ્ટેટના માફિયાઓને ત્યાં લઈ જાઓ. આજે કલેક્ટર સમક્ષ અમે રજૂઆત કરી છે કે આવતા અઠવાડિયે 10 દિવસમાં તમે રાજ્ય સરકાર સાથે સંવાદ કરીને આ ગરીબ માણસોને શું વૈકલ્પિક વ્યવસ્થા આપવા માંગો છો એ તમે અમને જણાવો. એ નહીં જણાવે તો 10 તારીખના દિવસે રાજકોટમાં જ્યારે નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી આવશે ત્યારે હજારોની તાદાદમાં લોકો સવાલ પૂછવા જશે કે મોદી સાહેબ તમે કહેલું
કે આવતા 5 વર્ષમાં પ્રધાનમંત્રી બન્યા ત્યારે કહ્યું હતું કે આવતા 5 વર્ષમાં એક પણ માણસ મકાન વગર નહીં રહે, તો અમારી છાતી પર બુલડોઝર કેમ? આ સવાલ નરેન્દ્રભાઈને પૂછવા જશે. ચોક્કસથી જે રીતના આ કોંગ્રેસના જે નેતા છે જિગ્નેશ મેવાણી, તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આગામી દિવસોમાં હજુ માંગ સ્વીકારવામાં નહીં આવે તો જ્યારે નરેન્દ્ર મોદી રાજકોટ પહોંચશે ત્યારે તેમને પણ રજૂઆત છે તે હજારો લોકો કરવા માટે ત્યાં પહોંચશે.